હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 વિવિધતામાં એકતા। પાઠ 14ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 14 વિવિધતામાં એકતા। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। સવાલ નંબર 1, દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? જવાબમાં લખીશું આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે। સવાલ નંબર 2, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, ઝરથોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે। સવાલ નંબર 3, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? જવાબમાં લખીશું આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ રંગ, રહેઠાણ, માન્યતા, રીતિ રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે। આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે। સવાલ નંબર 4, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? જવાબમાં લખીશું વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે છે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે છે, તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે। પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો। સવાલ નંબર 1, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા। તેના જવાબમાં લખી શકાય ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે। ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે। ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, રહેણીકેણી, રીતિ રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે। આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે। સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા। ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે। વિવિધતામાં એકતા દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહ અસ્તિત્વની ભાવનાથી જીવે છે। ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે। આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે। 2, વિવિધતા અને સમાનતાના પ્રયાસો। વિવિધતા આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ રંગ, રહેઠાણ, માન્યતા, રીતિ રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે। આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર, ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ, ઊંચ નીચ જ્ઞાતિઓ વગેરે ભેદભાવ જોવા મળે છે। આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી, તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત પણ રહી ગયા છે। તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા। શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે। આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે। આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે। સમાનતાના પ્રયાસો। 1, દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે। 2, બંધારણે સમાનતાના મૂળભૂત હક, સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે। 3, મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે। 4, લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે। 5, લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે। સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે।
7 વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. વિધાન ખરું છે. 2. આપણો દેશ શહેરોનો બનેલો છે. વિધાન ખોટું છે. 3. ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ નંબર 1, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. 1. સ્ત્રી પુરુષોમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીને ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. 2. આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. 3. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. 4. દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, અભ્યાસ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. 5. કાપડમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. 6. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે. 7. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. 8. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. સવાલ નંબર 2, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો. 1. ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. 3. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. 4. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ નીચું કે ઊંચું નથી. 5. ભારતમાં દરેક નાગરિકોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટી છે. 6. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. 7. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ખાલીજગ્યા પૂરો. 1. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલીજગ્યા ભાષા બોલે છે, તો મરાઠી ભાષા બોલે છે. 2. પંજાબના લોકો ખાલીજગ્યા નૃત્ય માટે જાણીતા છે, તો ભાંગડા માટે જાણીતા છે. 3. મહાવીર જયંતિનો ઉત્સવ ખાલીજગ્યા ધર્મ સાથે સંકળાયો છે, તો જૈન ધર્મ સાથે સંકળાયો છે. 4. ભારતમાં રાજ્યના રાસ ગરબા જાણીતા છે. ગુજરાત રાજ્યના રાસ ગરબા જાણીતા છે. અહીં આપણા પાઠ 14ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.